નમસ્કાર મિત્રો, તો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો હાલ આપણે છે તે હવામાન વિભાગના વિડીયો છે કન્ટિન્યુ સિરીઝ આપણે ચાલુ કરી દીધી છે। તો આપણે ઘણા બધા દિવસથી હવામાનના વિડીયો બનાવીએ છીએ। તો મિત્રો આજે પણ આપણે કઈ જિલ્લામાં કેવું વાતાવરણ રહેવાનું છે સંપૂર્ણ માહિતી જોવાના છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી મિત્રો બન્યા રહેજો। વિડીયો એન્ડ સુધી લાઇક ન કર્યો તો મિત્રો જલ્દીથી વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો જલ્દીથી શરૂઆત કરી દઈએ। તો મિત્રો હાલમાં ગુજરાતમાં અનેકો જગ્યાએ છે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। વાદળછાયું જેવું વાતાવરણ અમુક જગ્યાએ અનુભવી રહ્યા છીએ, જ્યારે હાલ પૂરતી જે વરસાદ વચ્ચે માવઠારૂપી જે વધારે વરસતો હતો તે અત્યારે વિરામ લઈ ચૂક્યો છે। તે વચ્ચે મિત્રો હવામાન વિભાગે વધુ 2 દિવસની આગાહી કરી છે, જેમાં મિત્રો રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો સંપૂર્ણ માહિતી જોઈ લઈએ કે આમાં શું છે। તો ગુજરાતમાં મે મહિનામાં અડધો થવા આવ્યો છે, ત્યારે મિત્રો ઉનાળો આગળ વધી રહ્યો છે। રાજ્યમાં વાતાવરણ હજી વરસાદી માહોલ છે। તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ મિત્રો અનુભવી રહ્યો છે। આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે વધુ 2 દિવસની આગાહી કરી છે। જે મિત્રો હવામાન વિભાગ પ્રમાણે આગામી 2 દિવસ રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે એવી મિત્રો હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે। જ્યારે મિત્રો ગુજરાતના આપણે મેપમાં જોઈએ તો આપણને ગુજરાતના મેપમાં અહીંયા કોઈ પણ જગ્યાએ અત્યારે હવામાનની સ્થિતિ જોવા મળતી નથી। તો આજના દિવસમાં મિત્રો તમે જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ આપણને ગુજરાતમાં અહીંયા વરસાદી રીડિંગ જોવા મળતું નથી। આ જે સૌરાષ્ટ્ર સાઈડનો એરિયો છે એટલા સાઈડમાં અહીંયા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્ર સાઈડના એરિયામાં કઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો આપણે થોડુંક હજી અંદર ડીપમાં જઈને જોઈ લઈએ। તો તમે મિત્રો જોઈ શકો છો આ દીવ છે, અહીંયા દીવ આવી જાય છે, જાફરાબાદ આવી જાય છે, મહુવા આવી જાય છે અને સાવરકુંડલા આવી જાય છે। એની ઉપરના વિસ્તારમાં તો મિત્રો નથી, તો આટલા અંદર આવી જાય છે ચાલાલા। તો આ બધા વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના રહેલી છે। નીચે જોઈએ તો ઉના આવી જાય છે, અહીંયા પછી કોડીનાર આવી જાય છે, પછી આવી જાય છે ગીર ગઢડા। તો આ બધા વિસ્તારોમાં આપણને એટલું વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। તો હવે આપણે થોડુંક આગળ રીડિંગ લઈ જઈએ તો જોઈ શકો છો મિત્રો આ જે વાદળછાયું વાતાવરણ છે તે ભાવનગર સાઈડ પણ આપણને અનુભવી રહ્યા હતા। જે આ પછી થોડુંક હજી આગળ લઈ જઈએ તો આટલા વિસ્તાર જે મિત્રો આ દરિયા કિનારો છે તે વાદળછાયું વાતાવરણ રહેશે અને જૂનાગઢમાં પણ આપણે અનુભવી રહ્યા છીએ। તો હવામાન વિભાગ દ્વારા 14 મે એટલે કે આજે અને 15 મેના રોજ એટલે કે કાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। તો હવામાન વિભાગના પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો આ જ રીતે મિત્રો જો હવામાન વિભાગે વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલીમાં તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી હતી। આ વિસ્તારોમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। તો આવી રીતના મિત્રો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં હવામાન વિભાગે આગાહી કરી છે। તો મિત્રો દક્ષિણ ગુજરાતનો જે આપણો એરિયો છે ત્યાં આપણને અત્યારે વધારે સિસ્ટમો એક્ટિવ જોવા મળી રહી છે। સુરત સાઈડ છે, દમણ છે, ત્યાં મિત્રો આપણને વધારે સિસ્ટમો છે તે અત્યારે આપણને જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો વડોદરા આવી જાય છે, ભાવનગર આવી જાય છે, જૂનાગઢ આવી જાય છે અને આવી જાય છે દમણ, નાસિક બાજુ એરિયો છે ત્યાં આપણને સિસ્ટમો જોવા મળી રહી છે। થોડુંક રીડિંગ આગળ લઈ જઈએ તો આપણને તમે જોઈ શકો છો મિત્રો ઘણા બધા જે છે ત્યાં આપણને જોવા મળી રહ્યું છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જે આ બધા એરિયા છે ત્યાં આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તમે જોઈ શકો છો। તો આગળ હવે મિત્રો જે છે વરસાદના અનેકો જિલ્લાઓમાં વિરામ લીધો છે, ત્યારે ગરમીની મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 2 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। જોકે રાજ્યમાં
તાપમાનમાં પણ ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. આગામી 2 દિવસ બાદ રાજ્યમાં ગરમીનો પારો ઊંચકવાની શક્યતાઓ હવામાન નિષ્ણાત છે તે મિત્રો જણાવી રહ્યા છે. આ વર્ષે ચોમાસાની વાત કરીએ તો ચોમાસું વહેલા આવશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગના તજશો અનુસાર આ વર્ષે દેશમાં ચોમાસું વહેલું આવશે. 16 વર્ષ બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસું વહેલું આવવાના સંકેત છે. કેરળમાં 4 દિવસ વહેલા ચોમાસું શરૂ થઈ જશે. કેરળમાં 1 જૂનના બદલે 27 મેના રોજ ચોમાસાનું આગમન થશે. તો હવામાન વિભાગે તે મહત્વની મિત્રો જાણકારી આપતા એમ પણ કહ્યું છે કે બંગાળની ખાડીમાં 21 મેની જગ્યાએ 13 મેના રોજ ચોમાસું આવી જશે. આ વર્ષે સરેરાશ 106% વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા ચોમાસા માટે કરવામાં આવી રહી છે. તો આવી રીતના મિત્રો હવામાન વિભાગે ચોમાસા માટે આગાહી કરી છે. તો આ વચ્ચે મિત્રો હવે હવામાનની આગાહી બધી પતી ગઈ છે. તો હવે આપણે જોઈ લઈએ કે આપણે વાવાઝોડાનો કોઈ ખતરો નથી અને મિત્રો કેવી પવનની સ્થિતિ રહેવાની છે તે આપણે એકવાર નજર નાખી લઈએ. તો અત્યારથી આપણે લાઈવ મૂકી દઈએ છીએ. તમે મિત્રો અહીંયા જોઈ શકો છો જે આપણે અલગ અલગ છે. અહીંયા જામનગર આવી જાય છે, જે જામનગર, અહીં ભાવનગર, અહીં અમદાવાદ, દમણ, અહીં સુરત આવી જાય છે. તો એ થોડુંક ઝૂમ મારી દો એટલે ઘણા બધા આપણે કવર કરી લઈએ. તો તમારા એરિયો છે ને એની મિત્રો એવી રીતના તમે જે છે જોઈ લેજો આજુબાજુના એરિયામાં કેવી સ્થિતિ રહેલી છે. મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અહીં આવી જાય છે બાજુ. તો આવી રીતના સ્થિતિ છે, તમે મિત્રો જોઈ લેજો. આપણે શરૂઆત કરી દઈએ. પહેલાં મિત્રો શરૂઆત કરી દઈએ, પછી આપણે એરા તાણી લઈએ. થોડીક આપણે રેન્જ પણ વધારી દઈએ. જોઈ શકો છો તમે મિત્રો. આવી રીતના પવનની સ્થિતિ જોવા મળે છે. આવી રીતના મિત્રો પવનની સ્થિતિ હલકા ભારે જોવા આપણને મળી રહી છે. બાકી વાવાઝોડાનો તો કોઈ પણ આપણી જગ્યાએ ખતરો જોવા મળતો નથી. થોડુંક આપણે ડીપમાં જઈએ તો ત્યારે કોઈ પણ જગ્યાએ આપણને એવું ખાસ કોઈ પવનનું જોર જોવા મળતું નથી. નોર્મલ જે છે તે પવન બધી જગ્યાએ વાય છે. કોઈ ખાસ ભારે અસર જોવા મળતી નથી. તો આવી રીતના મિત્રો આજના જે સમાચાર હતા અને આજની જે આગાહી હતી તે સંપૂર્ણ આપણે જે છે કવર કરી લીધી છે. તો તમને જો આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો આજનો વિડીયો ગમ્યો હોય અને સુધી આપણા વિડીયોને લાઇક ન કર્યું તો જલ્દીથી મિત્રો વિડીયોને લાઇક કરી દો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન પણ અવશ્ય મિત્રો દબાવી દેજો. હવે આપણી ચેનલ પર ડેઇલી વિડીયો અપલોડ થતા જ કરે છે. તો મળીએ મિત્રો બીજા વિડીયો સાથે, આવા નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.